બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાં કેટલું દૂર છે, ગુજરાતના દરિયા કિનારાથી કઈ તરફ આગળ વધી રહ્યું છે, આઈએમડી હોય કે ગુજરાત હવામાન વિભાગ શું કહી રહ્યા છે, હવામાન એજન્સીઓ શું કહી રહી છે, અને એની સાથે સાથે જ ગુજરાતના અલગ અલગ બંદરેથી કેટલું દૂર છે, જખૌમાં ત્રાટકવાનું છે, જખૌથી કેટલું દૂર છે, શું એ જ રૂટ પર આગળ વધી રહ્યું છે, એ અનુમાનિત રૂટ ઉપર જ આગળ વધી રહ્યું છે કે કેમ, કેટલી શક્યતા છે ગુજરાતમાં ટકરાવાની, ને જો ગુજરાતમાં ટકરાય તો કેટલો વરસાદ એ વખતે હોઈ શકે, દરિયા કિનારામાં કેટલો ભારે પવન ફૂંકાઈ શકે, સંજય પાસે વિસ્તારથી જાણીએ. જે નુપુર જે પ્રમાણે વિંડી વાવાઝોડું આગળ વધી રહ્યું છે, દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે. આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ કે 12 તારીખ અત્યારની જે સ્થિતિ છે એ પોરબંદરથી 330 કિલોમીટર જેટલું દૂર છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. જોકે એની તીવ્રતા છે તેમાં વધારો થયો છે અને વાવાઝોડું છે ગુજરાતના દરિયા કિનારા તરફ સતત આગળ વધી રહ્યું છે. પરંતુ જે પ્રમાણે દિવસો જશે તેમ તેની દિશા છે એ નિર્ધારિત થશે. એ દિશા વારંવાર વિંડી વાવાઝોડું છે બિપોરજોય એ બદલી રહ્યું છે. જે અત્યાર સુધી ગુજરાતના દરિયા તરફ આગળ વધી રહ્યું તો બની શકે છે કે કરાચી પાકિસ્તાન તરફ ફંટાય છે. કારણ કે જે પ્રમાણે અહીંની 15 તારીખની આપણે સ્થિતિ જોઈએ કે ગુજરાતના દરિયા કિનારાથી જેટલું નજીક ગઈકાલની સ્થિતિ હતી તેનાથી થોડુંક દૂર જતું હોય તેવા અનુસાર શક્યતાઓ જોવા મળી રહી છે. પરંતુ હજુ હવામાન વિભાગ છે, આઈએમડી કેન્દ્રીય હવામાન વિભાગે એવી જાહેરાત કરી છે, આગાહી કરી છે કે 15 તારીખે સવારે ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે. પરંતુ 15 તારીખ સવારની આ સિચ્યુએશન છે 10 વાગ્યાની, જે ગુજરાતના દરિયા કિનારા સુધી પહોંચતું નથી. ગુજરાતના કચ્છના જખૌ આસપાસથી પસાર થવાની વાત અત્યાર સુધી હતી. પરંતુ એ વાવાઝોડું છે થોડું પાકિસ્તાન તરફ ફંટાય તો ગુજરાતમાં એક રાહતની શ્વાસ લઈ શકાય તેવી સ્થિતિ પણ થઈ છે. અહીંયા આ જે પ્રમાણેની સ્થિતિ છે તેના ઉપરથી સમજીએ કે જે વાવાઝોડું છે ગુજરાતની સરહદ છે તેનાથી થોડુંક દૂર તેની તીવ્રતા, ગુજરાતમાં તેની અસર ચોક્કસથી જોવા મળશે. પરંતુ ક્યાંક થોડું જે ટકરાવવાની વાત હતી એ ટકરાવવાની વાતથી કદાચ બની શકે ગુજરાતને થોડી રાહત મળી શકે. આ અત્યારે 16 તારીખ સવારની સ્થિતિ છે. જેમ જેમ આગળ જશે એમ ગુજરાતના દરિયા કિનારા તરફ આવવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. એટલે 14 તારીખ આસપાસ તેની દિશા છે નિર્ધારિત થશે. લખપતનો જે દરિયા કિનારો છે તે વિસ્તારની અંદર ત્યાંથી પસાર થઈ શકે, ટકરાઈ શકે, લેન્ડફોલ થઈ શકે અને ત્યારબાદ તે રાજસ્થાન તરફ આગળ ધપી શકે છે તેવી પણ શક્યતાઓ છે. પરંતુ એ સમયગાળા દરમિયાન ભારે વરસાદ ગુજરાતના દરિયા કિનારા આસપાસ કચ્છ છે ત્યાંની આસપાસનો જે વિસ્તાર છે, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત હોય, મોરબી સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડી શકે છે. રાજસ્થાનમાં પણ વરસાદ પડી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે. આ ઉપરાંત જ્યારે ગુજરાતના દરિયા કિનારે ટકરાશે, ગુજરાત આસપાસથી પસાર થશે ત્યારે તેની જે સ્થિતિ છે વાવાઝોડાની સ્થિતિ ગુજરાતમાં લગભગ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ અત્યારની સ્થિતિ છે જેના ઉપરથી આપણે જાણી શકીએ કે 59 KT એટલે લગભગ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તે દરમિયાન જે વિસ્તાર છે ને દરિયાકાંઠાનો વિસ્તાર, ત્યાં લેન્ડફોલ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી અને ત્યાં પવનની ગતિ છે 110થી 120 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. વરસાદની સ્થિતિ પણ તે છે કે જે ભયંકર ભારત અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે 15 અને 16 તારીખે. કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા આ જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ત્યાં ભારે પવન સાથે પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે દરમિયાન આપણે આઈએમડીના માધ્યમથી જે રૂટ છે, જે આઈએમડીએ અત્યારે બતાવ્યો હતો કે ક્યાંથી પસાર થઈ શકે છે, નલિયા અને જખૌ બંદર આસપાસથી પસાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ હજુ ચોક્કસ આઈએમડી હવામાન વિભાગ પણ નથી કહી રહ્યું કે એક્ઝેક્ટ કઈ જગ્યાએ ટકરાશે અને ત્યાં ક્યાં લેન્ડફોલ થવાની શક્યતાઓ છે. ગુજરાતને બની શકે કે થોડી રાહત પણ મળી શકે. જખૌના દરિયા કિનારે ટકરાવવાની સંભાવનાઓ અત્યાર સુધી વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ વાવાઝોડું છે સતત દિશા પરિવર્તિત કરી રહ્યું છે. હવામાન વિભાગે પણ આજે આગાહી કરી હતી કે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી શકે છે આગામી દિવસોમાં. તો ગુજરાતને બની શકે નુપુર કે થોડી રાહત આગામી દિવસોમાં વાવાઝોડાથી મળી શકે છે. બિલકુલ, ગુજરાતને રાહત મળી શકે. દરેક વ્યક્તિ એ જ પ્રાર્થના કરી રહ્યો છે, દરેક વ્યક્તિ એ જ ઈચ્છી રહ્યો છે કે ગુજરાતને આમાંથી રાહત મળે, ગુજરાત પર લેન્ડફોલ ન થાય, ગુજરાત પર ન ટકરાય અને દ્વારકાધીશ કોઈ ચમત્કાર કરે કે આ વાવાઝોડું કાં ફંટાઈ જાય, કાં દરિયામાં જ ઓગળી જાય. પણ અત્યારે વાવાઝોડું
વાવાઝોડું છે ક્યાં, એ જે ઝડપથી ફરી રહ્યું છે એ અત્યારે હવામાન એનું શું છે, એની પરિસ્થિતિ શું છે, કેટલું ઝડપથી એ વાવાઝોડું અત્યારે ફરી રહ્યું છે અને કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે એના નિર્ધારિત રૂટ ઉપર, એટલે જે અનુમાનિત રૂટ આઈએમડી દ્વારા આપવામાં આવ્યો છે કે જખૌના કિનારે ટકરાઈ શકે છે, ત્યાં કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે, કયા કયા બંદરથી કેટલું દૂર છે, ભાવિની પાસેથી જાણીએ. ગુજરાત તરફ હવે બિપોરજોય વાવાઝોડું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને ખતરો ગુજરાત પર સતત તોળાતો દેખાઈ રહ્યો છે. અને વાત કરીએ કે વાવાઝોડું કેટલું દૂર છે, તો પોરબંદર જે દરિયા કિનારો છે ત્યાંથી 310 કિલોમીટર વાવાઝોડું દૂર છે. જ્યારે દ્વારકાની વાત કરીએ તો દ્વારકાના દરિયા કિનારાથી 340 કિલોમીટર અને નલિયા અને જખૌ આ બંને બંદરોથી 410 કિલોમીટર અત્યારે વાવાઝોડું દૂર છે. એટલે ખતરો સતત વધી રહ્યો છે. અત્યારે દરિયા કિનારા ઉપર કરંટ જોવા મળી રહ્યો છે. તમામ દરિયામાં અત્યારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. 15 થી 20 ફૂટ તો ક્યાંક 20 થી 25 ફૂટ મોજા ઉછળી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે તમામ જગ્યાએ અલર્ટ આપી દેવામાં આવ્યું છે. એટલે સાવચેતી લોકોએ પણ રાખવી ખૂબ જરૂરી છે. બિલકુલ, લોકોએ સાવચેતી રાખવાની છે અને એની સાથે સાથે વહીવટી તંત્રથી લઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અત્યારે સતત નજર રાખી રહ્યા છે વાવાઝોડા ઉપર. 1 કલાક મીટિંગ ચાલી છે, કોની સાથે મીટિંગ થઈ, શું ચર્ચાઓ થઈ, વડાપ્રધાનને કઈ માહિતી આપવામાં આવી, ચર્ચા પછી વડાપ્રધાને આ મીટિંગ પછી શું સૂચનાઓ આપી છે, કઈ બાબતોનું ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે, અંકિત પાસેથી જાણીએ. બિલકુલ 350 કિલોમીટર દૂર પોરબંદરના દરિયા કિનારેથી 350 કિલોમીટર લગભગ 350 કિલોમીટર દૂર બિપોરજોય વાવાઝોડું જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. તેવામાં સતત અપડેટ મળી રહ્યા છે. 2 દિવસ પહેલા ગુજરાતમાં નહીં ટકરાવવાની શક્યતાથી લઈને અત્યારે હવે ગુજરાત પર જ ગુજરાતના અલગ અલગ વિસ્તારોને ગમરોળશે તેવી સ્થિતિ બિપોરજોયની અત્યારે જોવા મળી રહી છે. તેવામાં પ્રધાનમંત્રી સુધી હવે આ બાબતની નોંધ લેવામાં આવી રહી છે. એક તરફ આજે ગૃહ રાજ્યમંત્રી દ્વારકા ખાતે પહોંચ્યા હતા. અલગ અલગ નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે અને આજે સંયુક્ત રીતે તમામ વસ્તુઓની માહિતીઓ એકઠી કરીને પ્રધાનમંત્રી સુધી આ માહિતી પહોંચાડવામાં આવી છે. આજે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી જેમાં પીએમઓના અધિકારીઓ ઉપસ્થિત હતા, ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત હતા, આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત હતા અને ગૃહ વિભાગના પણ જે અધિકારીઓ છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા હતા. અને તે તમામની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ તમામ બાબતોની વિગતો મેળવી કે આખરે બિપોરજોય વાવાઝોડું જે છે તે કયા વિસ્તારોમાં ટકરાવાનું છે અને એ વિસ્તારમાં અત્યારે કઈ રીતે તંત્ર સાબદું જોવા મળી રહ્યું છે. આપણે જણાવી દઈએ કે દ્વારકા અને ઓખા જે વિસ્તાર છે ત્યાંથી લોકો 2500થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે જગ્યાએ આ બિપોરજોય વાવાઝોડું ટકરાવાનું છે ત્યાં તમામ જગ્યાએ સ્થળાંતરની વ્યવસ્થા પણ અત્યારથી કરી દેવામાં આવી છે. શેલ્ટર હોમની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તમામ બાબતની માહિતી જે છે તે પ્રધાનમંત્રીને આપવામાં આવી અને પ્રધાનમંત્રીએ પણ નિર્દેશ આપ્યા છે કે જરૂરી તમામ વસ્તુઓનું અત્યારથી જ જે પ્લાનિંગ જે છે તે કરી દેવામાં આવે ને સાથે તમામ કોઈને પણ તકલીફ ન પડે, કોઈને પણ અગવડ ન પડે તે તમામ બાબતોના નિર્દેશ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપી દેવામાં આવ્યા છે. 15 તારીખની વાત છે જ્યારે 15 તારીખની બપોરના સમય દરમિયાન કરાચી અને કચ્છની વચ્ચે આ જે વાવાઝોડું જે છે તે ટકરાવાનું છે ને તેને લઈને અત્યારથી જ જે પ્લાનિંગ છે જે છે તે પૂરેપૂરી કરી દેવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે પ્રધાનમંત્રી દ્વારા. બિલકુલ, વડાપ્રધાન કાર્યાલય દ્વારા વડાપ્રધાન ખુદ પણ નિરીક્ષણ રાખી રહ્યા છે. તેમના દ્વારા પણ મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, કલેક્ટર્સ આ બધા જ મીટિંગની અંદર જોડાયા હતા. પણ આઈએમડી જે માહિતી આપી રહ્યું છે, આઈએમડી જે સૂચનાઓ આપી રહ્યું છે અને આઈએમડી જે આગાહી કરી રહ્યું છે, ભારતીય મોસમ વિભાગ, ભારતીય હવામાન વિભાગ, એ ખરેખર ચિંતા વધારનારું છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે આ વાવાઝોડું ભારેથી અતિ ભારે તારાજી લઈને આવી શકે છે. અને આઈએમડીના વૈજ્ઞાનિક આનંદ દાસ સાથે સહયોગી સંવાદદાતા અજય યાદવે વાત કરી. શું કહ્યું વૈજ્ઞાનિકે આનંદ दासे, જુઓ. इस वक्त हमारे साथ बातचीत करने के लिए चक्रवाती तूफान पर वार्निंग देने वाले वैज्ञानिक आनंदा दास हैं जो कि आईएमडी से जुड़े हुए हैं. सर, अभी बिपरजॉय की लेटेस्ट अपडेट क्या है? हाँ, अभी बिपरजॉय जो है एक्चुअली एक्सट्रीमली सीवियर साइक्लोनिक स्टॉर्म है. सो अभी लेकिन बहुत दूर है, 320 किलोमीटर दूर है अभी पोरबंदर से लगभग. और आपका जहाँ लैंडफॉल होने वाला है वहाँ से 440 किलोमीटर दूर है. सो और ये धीरे धीरे अभी क्या है, जैसे आप देख रहे हैं हमारे ट्रैक जो देख रहे हैं, ये धीरे धीरे अभी उत्तर की दिशा में बढ़ते हुए 14 तारीख की सुबह तक चलेंगे. फिर वो दिशा परिवर्तन करेगा और हमारी कोस्ट की तरफ बढ़ने लगेंगे. और 15 तारीख की जो सुबह के पास वो हमारे तटीय इलाका पे पहुंच जाएगा. ये बहुत समय तक समुंदर में है, लोगों को थोड़ा सा इसीलिए डर पैदा हुआ है. लेकिन जब ये लैंडफॉल होगा, जब उसका तट पे पहुंचेगा, उसका गति 125 से 135 किलोमीटर पर आवर पे रहेगा. सो आप अभी जो है उसका गति 165-175 किलोमीटर पर आवर है, लेकिन वो पहुंचते हुए तब उसका गति थोड़ा कम हो जाएगा.
वायुमंडल में उससे बहुत बदलाव हो जाता है। हाँ, समंदर में इतना बदलाव नहीं होता है इतने जल्दी, लेकिन जो एटमॉस्फेरिक कंडीशन मतलब वायुमंडल में बदलाव बहुत जल्दी होता है। और उस जल्दी बदलाव की जो है एक्चुअली सारे जो मॉडल प्रेडिक्शन है वो इनिशियल कंडीशन मतलब जो प्राथमिक स्थिति है उसके ऊपर निर्भर करता है। दिल्ली से कैमरामैन राजू चौहान के साथ मैं अजय यादव, संदेश। સવાલ થવો સ્વાભાવિક છે કે આ વાવાઝોડું કેટલું પ્રચંડ છે, કેટલું આ વાવાઝોડું તાકાતવર છે અને સિવિયર, વેરી સિવિયર, એક્સ્ટ્રીમલી સિવિયર બનવાની આગાહી કેમ કરવામાં આવી છે? કદાચ અત્યાર સુધીમાં આટલું ભયાનક વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે કે અરબી સમુદ્રમાં નથી જોવામાં આવ્યું. એમનેમ વાત નથી કરી રહ્યો. સેટેલાઇટ ઇમેજ જે ઇનસેટ ઇમેજ સામે આવી છે, સૌથી પહેલા સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે કે આ વાવાઝોડાનું સ્વરૂપ કેટલું મોટું છે. આ અરબી સમુદ્ર, આ ગુજરાત અને આ ઇનસેટ ઇમેજ છે. આ ઇનસેટ ઇમેજમાં તમે જુઓ આ વાવાઝોડાનો વિસ્તાર છે, કેટલો મોટો વિસ્તાર છે. જે ગઈકાલે હવામાન વિભાગે કહ્યું હતું કે 550 થી 600 કિલોમીટરનો એનો કુલ વ્યાસ, એનો કુલ ઘેરાવો છે, એ તમને દેખાય છે. એક બાજુ ઓમાન સુધી એનો બહારનો ભાગ અડે છે, એનો આઉટર એરિયા આ બાજુ ગુજરાતને અડે છે અને નીચે છેક આટલો મોટો એરિયા એટલે કે 550 થી 600 કિલોમીટરની અંદર હવાઓ ગોળ ગોળ ફરી રહી છે અને વાવાઝોડું છે એ પ્રચંડ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. એટલે આ વાવાઝોડું ખૂબ પ્રચંડ વાવાઝોડું છે. અત્યાર સુધી કદાચ ઇતિહાસમાં જોવાયેલું આ સૌથી મોટું ચક્રવાત છે. 550 થી 600 કિલોમીટરનો એનો ઘેરાવ છે અને દિવસે ને દિવસે શક્તિશાળી બની ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સૌથી મોટું જોખમ કચ્છ ઉપર તોળાઈ રહ્યું છે. દ્વારકા, જામનગર, કચ્છ આ ત્રણ એવા જિલ્લા છે કે જેને ધમરોળી શકે છે. ત્યારે સૌથી પહેલા 6 વિન્ડોના માધ્યમથી, 6 દ્રશ્યોના માધ્યમથી આપને બતાવી દઈએ કે કચ્છની અંદર કેવી પરિસ્થિતિ છે. કંડલા છે, માંડવી છે, મુન્દ્રા છે, દીનદયાળ પોર્ટ હોય, બધે જ અત્યારે પરિસ્થિતિ એ છે કે ભારે પવન શરૂ થઈ ચૂક્યો છે. દરિયો ગાંડો તૂર થઈ રહ્યો છે. ઊંચા ઊંચા મોજા ઉછળવાના શરૂ થઈ ચૂક્યા છે અને ભયજનક 9 નંબરથી 10 નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. સાથે જ વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ ઉપર છે. મંત્રીઓને જિલ્લાની ફાળવણી કરી દેવામાં આવી છે. બેઠકોના ધમધમાટ ચાલી રહ્યા છે. એનડીઆરએફની ટીમો પણ ગોઠવી દેવામાં આવી છે. પણ હકીકતમાં શું પરિસ્થિતિ છે, ત્યાં ગ્રાઉન્ડ ઝીરોની રિયાલિટી શું છે, અત્યારે કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી છે અને આ વાવાઝોડું કચ્છ માટે કેટલું ઘાતક સાબિત થઈ શકે છે, મનીષ પાસેથી જાણીએ. નુપુર, કચ્છ એકવાર ફરી એ આફતના મંડાણ પર આવીને ઊભું છે કે જ્યાં 1998માં કંડલા પોર્ટ પર, કંડલા બંદર પર જે અતિ ભયાનક, સદીનું સૌથી ભયાનક કહી શકાય પ્રકારનું વાવાઝોડું જ્યાં ત્રાટક્યું હતું, ફરી એકવાર આ જ પરિસ્થિતિ આવીને ઊભી છે અને કચ્છમાં આખું વહીવટી તંત્ર ખડે પગે ઊભું છે. પરંતુ મોટી વાત અહીંયા એ છે નુપુર કે જખોના બંદરની આસપાસ એટલે જખો પાસે દરિયામાં સૌથી પહેલાં જે આ બિપોરજોય જે વાવાઝોડું છે એ ત્રાટકવાનું છે અને ત્યાર પછી આ ગુજરાતના દરિયા કિનારાઓની આસપાસના વિસ્તારોમાં અસર કરશે. પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે સૌથી પહેલું જ્યાં લેન્ડફોલ થવાનું છે, જ્યાં સૌથી પહેલું ટકરાવાનું છે એ જખો દરિયા કિનારો હશે. એટલે કચ્છ જે છે આ વખતે ફરી એકવાર એક આફતના મંડાણ પર આવીને ઊભું છે. અને મોટી વાત અહીંયા છે કે આ જ કચ્છ છે નુપુર કે જેણે 1998માં હજારો માછીમારોને દરિયામાં પધરાવી દીધા છે એમ કહો તો પણ ચાલે, કારણ કે લાખો રૂપિયાનું નુકસાન, તમામ બોટ પાણીમાં ધ્વસ્ત થઈ ગયેલી. અને આજે પણ કચ્છના લોકોને જેમ 2001નો ભૂકંપ યાદ છે એવી જ રીતે કંડલાનું એ મહાવિનાશક વાવાઝોડું પણ યાદ છે. ફરી એ દિવસો અને ફરી એ યાદ અપાવે એવી તસવીરો સામે ના આવે એ માટે લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો સહિત કચ્છમાં આખું વહીવટી તંત્ર અત્યારે દરિયા કિનારાની આસપાસના લોકોને ખસેડવામાં લાગી ગયું છે. ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે કચ્છના દરિયા કિનારી આસપાસના લોકો, એમને ક્યાંક સલામત સ્થળે ખસેડી દેવા માટે આખું વહીવટી તંત્ર કામે લાગ્યું છે. નુપુર, ખૂબ મોટી વાત અહીંયા એ છે કે કચ્છ એ સૌથી પહેલું ડેસ્ટિનેશન હશે ગુજરાતનું કે જ્યાં આ વાવાઝોડું ત્રાટકવાનું છે. કચ્છમાં અત્યારે સૌથી મોટી વાત એ છે કે કચ્છ જિલ્લો એવો છે કે જેને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યો છે નુપુર, અને બાકીનો જે આખો વિસ્તાર સૌરાષ્ટ્રના દરિયાપટ્ટાનો યલો ઝોનમાં મુકાયો છે. નુપુર, ઓકે, આ બધા વચ્ચે એક મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે. દરિયો ગાંડો તૂર બન્યો છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે, પણ તેમ છતાં પણ કેટલાક દુસ્સાહસ ખેડતા હોય છે અને તેનું પરિણામ કેટલું વરવું આવતું હોય છે એ તમને બતાવવું છે. એરલિફ્ટ કરવા પડ્યા છે. 11 લોકોને અરબી સમુદ્રમાંથી એરલિફ્ટ કરીને બચાવી લેવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડ સતત પોતાના પ્લેનથી ત્યાં પેટ્રોલિંગ કરી રહ્યું છે. કોસ્ટગાર્ડની બોટ્સ પણ પેટ્રોલિંગ કરી રહી છે અને અત્યારે આ દ્રશ્યો કે જે એરલિફ્ટ કરી અને તેમનો જીવ બચાવી અને કોસ્ટગાર્ડ દ્વારા તેમને લાવવામાં આવ્યા. 11 લોકોનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. વધુ માહિતી સાથે હિરેન રાવલ જોડાયા છે. હિરેન, દરિયો ખેડવાની ના પાડી હોવા છતાં પણ દુસ્સાહસ ખેડવું ભારે પડી રહ્યું છે. 11 લોકોને એરલિફ્ટ કર્યા છે. કોસ્ટગાર્ડની સતર્કતા પણ એટલી જ સરાહનીય છે.
જો કોસ્ટગાર્ડ સતત છેલ્લા 3 દિવસથી આ અરબી સમુદ્રની અંદર સર્વેલન્સ કરી રહ્યું છે અને જ્યાં પણ આ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ દેખાય ત્યાં તેમને એલર્ટ કરવામાં આવે છે. આ જે જગ્યાએથી 11 લોકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે એ આ જગ્યા સિંગાપોર કી પોઈન્ટ છે, એટલે કે જ્યાંથી ક્રૂડ ઓઇલ નીકાળવામાં આવે છે એ ક્રૂડ ઓઇલ નીકાળવાની જગ્યા છે અને ત્યાંથી 11 જે કર્મચારીઓ ત્યાંના જે મજૂરો હતા એ મજૂરોને ત્યાંથી એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર છે અને કોસ્ટગાર્ડના આ સ્પેશિયલ હેલિકોપ્ટર મારફતે આ 11 જે મજૂરો છે એમને ત્યાંથી એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમને ત્યાંથી ઓખા અથવા તો દ્વારકા પાસે જે કોસ્ટગાર્ડનું સેન્ટર છે ત્યાં રેસ્ક્યુ કરી અને ત્યાંથી ઉતારવામાં આવશે. એ જ પ્રકારે એનડીઆરએફ પણ અત્યારે હાલ જરૂરિયાતના આધારે અલગ અલગ જિલ્લાઓમાં ડિપ્લોય કરવામાં આવી છે. સેન્ટ્રલ ગવર્મેન્ટે પણ એડિશનલ 4 ટીમો મોકલવાનો નિર્ણય કર્યો છે. ક્યાં ક્યાંથી આ 4 ટીમો આવી રહી છે અને ગુજરાતમાં ક્યાં ક્યાં ડિપ્લોય કરવામાં આવશે, શું માહિતી મળી રહી છે બાબતે? જો અત્યારે હાલ જે સ્થિતિ છે એ પ્રકારે રાજ્ય પાસે રહેલી જે 15 એનડીઆરએફની ટીમો હતી એમાંથી મોટાભાગની ટીમો દરિયા કિનારાના જિલ્લાઓ એટલે કે વલસાડથી લઈ અને કચ્છ સુધીના જિલ્લાઓમાં ડિપ્લોય કરવામાં આવી છે, જેમાં કચ્છ, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જામનગર આ જિલ્લાઓની અંદર 2 ટીમો રાખવામાં આવી છે, જ્યારે વલસાડ અને મોરબી જેવા જિલ્લાઓમાં 1 એનડીઆરએફની ટીમો રાખવામાં આવી છે. પરંતુ જે જોખમ કચ્છની અંદર દેખાઈ રહ્યું છે, દ્વારકાની અંદર દેખાઈ રહ્યું છે અને આ પરિસ્થિતિને જોતા 2 વધારાની ટીમ પૂનાથી અને 2 ટીમો બોમ્બે હેડક્વાર્ટર છે ત્યાંથી, એટલે કે કુલ 4 એનડીઆરએફની ટીમો છે એ એરલિફ્ટ કરી અને આવતીકાલ સુધીમાં સંભવતઃ આ કચ્છ અને પોરબંદરની આસપાસ અથવા તો દ્વારકા પહોંચાડવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટ સેક્રેટરી જે બેઠક કરેલી છે એ બેઠકના આધારે નિર્ણય કરી અને ડિપ્લોયમેન્ટ એક બાદ એક એનડીએમ એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે તે કરી રહ્યું છે. હજુ જરૂર પડે તો વધારાની એડિશનલ ફોર્સ કેન્દ્ર સરકાર મોકલશે. આ તંત્રની તૈયારીઓ છે એ સંભવિત જોખમ સામે બાથ ભીડવાની. આમ તો જોખમ સંભવિત છે પણ શક્યતાઓ પૂરેપૂરી છે. કોઈ ચમત્કારની રાહ જોવાઈ રહી છે કે એક એવો ચમત્કાર થાય અને દરિયામાં ઓગળી જાય અથવા તો બીજે ફંટાઈ જાય, પણ શરૂઆત થઈ ચૂકી છે એની ભયંકરતા વર્તાવવાની. પોરબંદરની અંદર કુછડી ગામની અંદર દરિયો જમીન ઉપર જાણે જમીન ગળવાની જીદે આગળ વધી રહ્યો હોય એ રીતે આગળ વધ્યો છે. પાળો તૂટી ગયો છે. બીજી બાજુ હોડીઓને નુકસાન પણ થયું છે. 20 થી 25 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે પણ પ્રોટેક્શન વોલ હતી એ તૂટી પડી છે. એનડીઆરએફ પણ તૈનાત છે. શું છે પોરબંદરમાં ગ્રાઉન્ડ ઝીરો પરિસ્થિતિ અત્યારે? ગ્રાઉન્ડ ઝીરો પર દરિયાની સ્થિતિ હોય કે પવનોની સ્થિતિ, શું પરિસ્થિતિ છે? કશ્યપ પાસેથી જાણીએ. કશ્યપ, જે પ્રમાણે આ સાયક્લોનની સ્થિતિ સર્જાઈ રહી છે તેને લઈ અને દરિયો જે છે તે ગાંડોતૂર બની રહ્યો છે અને દરિયામાં કરંટ જે છે તે વધી રહ્યો છે. મહત્વનું છે કે દરિયામાં કરંટ વધતા તે આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ ખાના ખરાબી સર્જાવાની પૂરી શક્યતા રહેલી છે, કારણ કે મોજામાં તીવ્રતા વધી છે અને તેના કારણે પોરબંદરની નજીક આવેલું કુછડી ગામ છે ત્યાંની જે પ્રોટેક્શન વોલ જે છે, જે કાચી વોલ હતી, તે પાળો તૂટી ગયો છે અને તેના કારણે ત્યાંથી લગભગ 1 કિલોમીટર દૂર આ ગામ આવેલું છે અને 5 થી 7 હજારની વસ્તી છે અને ત્યાં પણ જો મોજા વધારે પ્રમાણમાં આવે અને સાયક્લોનની સ્થિતિ વધારે વિકટ બને તો આ ગામ આખું પાણીમાં ડૂબી જાય તેવી સ્થિતિનું નિર્માણ જે છે તે થયું છે. બીજી તરફ વાત કરીએ તો માધુપુરા જે છે ત્યાં 5 થી 7 જેટલા બોટ જે છે તેને નુકસાન થયું છે, એટલે કે 20 થી 25 લાખ રૂપિયાનું નુકસાન જે છે ત્યાં અત્યારે જ વર્તાઈ રહ્યું છે. પવનની ગતિ જો હજી વધશે તો હજી પણ ખાના ખરાબી થઈ શકે તેવી પૂરી શક્યતાઓ જે છે તે વર્તવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસ હોય કે મહેસૂલ વિભાગ હોય, એનડીઆરએફની ટીમ હોય, તે તમામ ફૂડ પેટ્રોલિંગ સતત કરવામાં આવી રહ્યું છે અને સતત ફિલ્ડમાં રહેલા જે અધિકારીઓ છે તેની સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. જ્યાં જરૂર જણાય ત્યાં રેસ્ક્યુની કામગીરી કરવા માટે થઈ અને વહીવટીતંત્ર જે છે તે સજ્જ છે. 200 થી 250 લોકો એવા હતા કે જે દરિયાથી બિલકુલ નજીક રહેતા હતા, તેવા લોકો જે છે તેને રેસ્ક્યુ કરી અને અન્ય જે આશ્રય સ્થાનો જે નક્કી કરવામાં આવ્યા છે ત્યાં પણ ખસેડવામાં આવ્યા છે. આમ વહીવટીતંત્ર દ્વારા કામગીરી છે તે પૂરજોશમાં કરવામાં આવી રહી છે. સાથે જ આવતીકાલનો દિવસ જે છે તે હજી વિકટ હોવાનું હાલ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે અને તેના કારણે પણ વહીવટી તંત્ર જે છે તે વધારે સાબદું બન્યું છે. દિવસ જેમ જેમ આગળ વીતતા જશે એમ પરિસ્થિતિ ગંભીર થવાની હવામાન વિભાગે પણ ચેતવણી આપી છે અને વધુ ને વધુ સંકટ ઘેરાતું જશે એવી પણ ચેતવણી આપવામાં આવી છે. વાવાઝોડું જે રૂટ પરથી પસાર થવાનું છે એ બધે જ અસરો શરૂ થઈ ગઈ છે. પછી એ મહારાષ્ટ્રની દરિયાકાંઠાની પટ્ટી હોય કે પછી ગુજરાતના દક્ષિણ ગુજરાતથી લઈ અને છેક દ્વારકા સુધીની, દ્વારકા અને કચ્છ એ 2 જિલ્લા, એ 2 દરિયાઈ પટ્ટી કે જ્યાં સૌથી વધારે અસર થવાની શક્યતા છે અને દ્વારકાની અંદર આ
ભયંકરતા વર્તાવવાની શરૂ થઈ ચૂકી છે, કારણ કે ગોમતી નદીની અંદર સુધી દરિયો આવી રહ્યો છે અને ગોમતી નદીની અંદર સુધી જ્યાં દરિયો આવી રહ્યો છે ત્યાં એ ગોમતી નદીના પગથિયા આ તે બધું જ જાણે કે પાણીની અંદર ગરક થઈ ગયું છે, દરિયાના પાણીની અંદર. એ બધાની વચ્ચે દ્વારકાધીશને 2 ધજા ચડાવવામાં આવી છે, એક શ્રદ્ધા સાથે કે દ્વારકાધીશ આવનાર મુસીબતને દરિયામાં જ ઓગાળી દે, કોઈ ચમત્કાર કરી દે. પણ એની સાથે સાથે રૂક્ષ્મણી માતાની ધજા પણ તૂટી છે. રૂક્ષ્મણી માતા મંદિર જે દ્વારકાધીશ મંદિરથી ઓખા જતા રસ્તામાં આવે છે એની ધજા તૂટી અને ઊંચે ધજા પણ ઉછળી એ હવાની અંદર ફંગોળાઈ હતી. દ્વારકાની અંદર હર્ષ સંઘવી પોતે પણ ત્યાં હાજર છે, પણ સંકટ દ્વારકાની અંદર ઘેરાતું જોવા મળી રહ્યું છે. જોવાનું એ છે કે દ્વારકા પાસેથી જ્યારે આ પસાર થાય છે ત્યારે શું થાય છે. ગ્રાઉન્ડ ઝીરો પર સહયોગી સંવાદદાતા નિકુલ પટેલ છે. નિકુલ પાસેથી દ્વારકાની અત્યાર સુધીની ભયંકરતાની ગતિવિધિઓ અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ શું કહે છે એ જાણીએ. નિકુલ. અને આ બધા વચ્ચે ઋષિકેશ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સીધા જઈએ, બાદમાં નિકુલ પાસે વાત કરીએ. અને આઈએમડીના વેધરકાસ્ટ પ્રમાણે આદરણીય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તૈયારીઓ પણ ચાલુ કરી હતી. આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ પણ ઉપરથી બરાબર ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે. આખું આ વાવાઝોડું માંડવી અને કરાંચી આ બંનેની વચ્ચે, એટલે કે આ સેન્ટર આપણું જખૌ થાય, જખૌ ઉપર લેન્ડફોલ થવાની શક્યતાઓ અત્યારે જણાઈ રહી છે. અને અહીંયા જો લેન્ડફોલ થાય તો લગભગ હું માનું છું ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં પણ વરસાદ થાય અને મોટો, કારણ કે આ વખતનો જે પવન છે જ્યાં લેન્ડફોલ થશે ત્યાં આગળ 150 કિલોમીટર કરતાં આજુબાજુની પવનની સ્પીડ રહેવાની છે. અને પરિણામે થોડો વિનાશ કે વિકાસ જે તકલીફો, નુકસાન એ વધુ થવાની સંભાવના છે. વહીવટીતંત્ર અને રાજ્ય પ્રશાસન દ્વારા આ જે લોકો દરિયા કિનારા રહે છે, 0 થી 5 કિલોમીટરની હદની અંદર જે લોકો વસી રહ્યા છે, બધાને ક્યાંક શેલ્ટર હોમમાં એમને આશ્રય આપી અને લગભગ 15મી તારીખની આજુબાજુ 15 બપોર સુધીમાં અથવા તો સાંજે અથવા તો થોડું વહેલા એની આજુબાજુના સમયમાં આ લેન્ડફોલ થવાની શક્યતા છે. અને પરિણામે થોડો નુકસાન ખૂબ મોટું થાય એવી સંભાવનાઓના જોતા જિલ્લા વહીવટીતંત્રએ આખી ભુજ કચ્છ જિલ્લાની અંદર પૂરી વ્યવસ્થાઓ બધી કરી લીધી છે. ઓછામાં ઓછું નુકસાન થાય, 0 ટોલરન્સની નીતિ ઉપર ઢોર અને માનવ મરણ પામે એની એ નીતિ ઉપર આપણે ચાલી રહ્યા છીએ. અને 2 ભાગમાં થાય. એક તો જે વખતે લેન્ડફોલ થાય અને જે નુકસાન આવે એ નુકસાનમાંથી ઓછામાં ઓછું નુકસાન કેવી રીતે થાય, અને નુકસાન થયા પછી તરત જ જે આખી પરિસ્થિતિને થાળે પાડવા માટેનો બીજો એક્શન પ્લાન. આમ પૂરેપૂરી તૈયારી તંત્ર તરફથી છે. અને જ્યારે ઋષિકેશ પટેલ કહી રહ્યા છે કચ્છના કાંઠેથી જ, અને જે પવન એ દેખાઈ રહ્યો છે ત્યાં કે પવનની પ્રચંડ ગતિ છે. દ્વારકાની આપણે આની પહેલાં વાત કરી રહ્યા હતા. દ્વારકાના એ દ્રશ્યો આપને બતાવવા છે. દ્વારકામાં ગોમતી ઘાટ, જાણે કે એના પગથિયા ક્યાં જતા રહ્યા એ જ ખબર નથી પડી રહી. ઊંચા મોજા છેલ્લા 3 દિવસથી અહીંયા ઉછળી રહ્યા છે. અને જેમ જેમ નવો સૂરજ ઉગતો જાય છે, દિવસ બદલાતો જાય છે, તેમ દરિયો વિકરાળ સ્વરૂપ ધારણ કરતો જાય છે. આ બાજુ ઓખાની અંદર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હર્ષ સંઘવી પણ ત્યાં છે, સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. 10 નંબરનું સિગ્નલ સલાયા બંદર ઉપર લગાવી દેવામાં આવ્યું છે. અને એની સાથે સાથે જ દ્વારિકાધીશ મંદિરે 2 ધજા ચડાવવામાં આવી છે. આમ તો જો ટેકનિકલ કારણ ગણો તો પવન અત્યારે ભારે ફૂંકાઈ રહ્યો છે ને એના કારણે મંદિરનું શિખર ખૂબ ઊંચું છે. એની ઉપર અબોટી બ્રાહ્મણ જે ધજા ચડાવવા માટે ચડતા હોય છે એ ધજા ચડાવવામાં ક્યાંય કોઈ તકલીફ ન પડે, કોઈને નુકસાન ન થઈ જાય. બીજી એક શ્રદ્ધા પણ છે કે જ્યારે 2 ધજા ચડાવવામાં આવે તો ગુજરાત પર આવતું સંકટ દ્વારકાધીશ હરી લેતા હોય છે. વાવાઝોડાને લઈને હાલમાં દ્વારકામાં ભારેથી અતિ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ઓખામાં 2 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવશે. ત્યારે હું આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવીશ કે જે ભગવાન દ્વારકાધીશનું મંદિર છે ત્યાં રોજની 5 ધજાઓ ચડાવી દેવામાં આવે છે. ને હાલમાં ભારેથી અતિ ભારે પવન હોય ત્યારે હાલમાં આપ જોઈ શકો છો કે એક સાથે 2 ધજાઓ છે એ દરિયા દ્વારકાધીશના મંદિરે જે શિખર ઉપર ચડાવતા હોય છે, ત્યારે હાલમાં આજે જે ધ્વજ છે એ નીચેની દાંડીમાં ચડાવી દેવામાં આવ્યો છે. જેને લઈને જિલ્લાના કલેક્ટર દ્વારા ખાસ સૂચનાઓ છે કે ભારે પવનથી ભારે પવનમાં દરેકે જે આવા સ્થળો છે ત્યાં
તકેદારીના ભાગરૂપે ધ્યાન રાખવાનું હોય છે. તો હાલમાં જે અબોટી બ્રાહ્મણો છે આ 5 ધજા ચડાવવા કાયમી ચડતા હોય છે, ત્યારે હાલમાં ભારેથી અતિ ભારે પવનને પગલે દ્વારકાધીશની ધજામાં પણ હાલમાં બબે એક સાથે ધજા જોવા મળી છે. કહેવામાં આવે કે ભગવાન દ્વારકાધીશની જે શિખરની ધજા છે બબે ચડાવવામાં આવે છે, અને ખાસ કરીને હાલમાં જોઈ શકો છો કે આ કેટલી અંશે યાત્રાધામ દ્વારકામાં પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને હાલમાં દ્વારકાધીશના મંદિર ઉપર એક સાથે 2 ધજા ચડાવવામાં આવી છે. અનિલલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા. અને બિપોરજોય વાવાઝોડું જ્યાંથી પસાર થવાનું છે, દરિયા કિનારે 1600 કિલોમીટર ગુજરાતનો દરિયા કિનારો, એક પણ જગ્યા એવી અછૂતી નથી કે જ્યાં અસર ન થઈ હોય, અરબી સમુદ્ર ગાંડો ન થયો હોય, દરિયાના ઊંચા મોજા ન ઉછળતા હોય. આગળ વાત કરવી છે ભાવનગરની. ભાવનગરના અલગ અલગ બંદરો, અલગ અલગ દરિયા કિનારાની સ્થિતિ શું છે એ આપને બતાવવું છે. અત્યારે આફતના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાવનગરની અંદર ભારે પવન સાથે વરસાદની શરૂઆત તળાજાની અંદર અત્યારે તો થઈ ચૂકી છે. અલંગના દ્રશ્યો કે જ્યાં આગળ દરિયો ઉછાળા મારતો જોવા મળી રહ્યો છે. મોટી ભરતીની આગાહી પણ આપવામાં આવી છે. કોળિયાકની અંદર, ઘોઘાની અંદર પ્રોટેક્શન વોલ પહેલેથી તૂટેલી છે અને ગામજનો અત્યારે ફફડાટ નીચે જીવી રહ્યા છે કે જો દરિયો તોફાની બન્યો તો ઘોઘા ગામની અંદર આ દરિયો ઘૂસી જશે. પ્રોટેક્શન વોલ વર્ષોથી બનાવવાની માંગ છે પણ થયું નથી. પોલીસ દરિયા કિનારે ગોઠવાઈ ગઈ છે અને પેટ્રોલિંગ કરી રહી છે કે ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ દરિયા કિનારે ન જઈ પહોંચે. અને આ સાથે જ અત્યારે સમય થયો છે વોર રૂમમાં આપનાથી વિદાય લેવાનો.